જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? તીડીભાઈના વિડીયો જોતા બધા મજામાં જ હોય. વાત તો સહી તો ભાઈ અત્યારે હું આવી ગયો છું ભાઈ વાડીએ, અને જો ભાઈ 6 વાગી ગયા છે અને મસ્ત ભાઈ વાતાવરણ છે. જોઈ લો તમે, પેલા વાતાવરણ બતાવી દો ભાઈ, પછી આપણે વિડીયો બનાવવાની ચાલુ કરી વિડીયો બનાવવાનું. આમાં ભાઈ છે ને વાવેલી ડુંગળી છે, આ છે ઝાર, આમાં આગળ છે ભાઈ મકાઈ વાવી છે, ને આપણે ઓલા સારોલાના ઢગલા પાસે લસણ છે. તો આજના વિડીયોમાં ભાઈ વાત કરવાની છે થોડીક ડિપેન્ડન્ટ વિઝા ઉપર. એમાં બધાના એવા ક્વેશ્ચન હતા કે ભાઈ અમારે હજી ફાઇલ મૂકી નથી, પ્રોસેસ કરવાની છે કે ભાઈ એક સ્ટુડન્ટ વિઝા ઉપર ને એક ડિપેન્ડન્ટ બંનેને સાથે જઈએ કંઈ કે નહીં. પછી ભાઈ કોમેન્ટમાં હતું કે ભાઈ હું 2 વર્ષ પછી મારે જર્મની આવવું છે. 2 વર્ષ પછીનું અત્યારથી પ્લાનિંગ કરે છે ભાઈ. હવે એ અત્યારે બેચલર કરે છે અને એને માસ્ટરમાં અવાય કે વર્ક પરમિટ ઉપર, એવી કોમેન્ટ છે. તો એની આપણે થોડીક વાત કરીએ. આવી રીતે ભાઈ આપણે આજ વિડીયો બનાવી નાખીએ. નકર હું કોમેન્ટમાં પાછો કહી દઉં ભાઈ વિડીયો બનાવી નાખું, બનાવાય નહીં, એટલે એવું ન કરાય. એટલે આપણે ભાઈ વિડીયો બનાવી નાખીએ. કોમેન્ટમાં ઘણા બધાના સવાલ છે. તો પહેલાં આપણે ભાઈ વાત કરીએ ડિપેન્ડન્ટ વિઝાની. આની પહેલાં ભાઈ મેં વિડીયો બનાવેલો છે, આગળ તમે જોઈ લેજો ડિપેન્ડન્ટ વિઝામાં કયા કયા ડોક્યુમેન્ટ આવે, અને ફરી એકવાર હું વિડીયો બનાવી નાખું છું. ડિપેન્ડન્ટ વિઝામાં તમારે પહેલાં તો શું કામ કરવાનું છે ભાઈ? જે વ્યક્તિ જર્મની છે ભાઈ, તમારા હસબન્ડ છે કાં તમારી વાઈફ છે. હવે ડિપેન્ડન્ટ વિઝામાં પહેલાં તમારે, હવે જે ઇન્ડિયામાં રહેતા હોય એની માટેના ડોક્યુમેન્ટ શું છે કે ભાઈ તમારા બધા જે એજ્યુકેશન 10 કર્યું છે, 12 કર્યું છે, કોલેજ કર્યું છે, એ બધા તમારી પાસે સર્ટિફિકેટ હશે. એટલે પહેલાં તમારે કરવાનું છે ભાઈ જર્મન લેંગ્વેજ A1નું સર્ટિફિકેટ. એટલે તમારે પહેલાં A1 તો જોઈશે જ તે, અને બીજું એમાં બ્લોક અકાઉન્ટ પણ જોશે. બ્લોક અકાઉન્ટ કોને ન જોવે? જર્મની જેને ભાઈ પેકેજવાળી જોબ હોય ને એની માટે ભાઈ બ્લોક અકાઉન્ટ જરૂરી નથી. એને લગભગ એક્ઝામ જરૂરી છે. એટલે A1 તો ભાઈ કમ્પલસરી જોઈએ જ તે ડિપેન્ડન્ટ વિઝામાં, એટલે એ તૈયારી કરી દેવાની. બાકી તો બધા તમને ખબર જ હોય, પાસપોર્ટ વગેરે તો ત્યાં જવાય નહીં. અને એમાંય ભાઈ બ્લોક અકાઉન્ટના રીતે ભાઈ એમાંય વધારો આવ્યો છે. 11,000 સમથિંગ, 11,000 ઉપર તમે કરો તો પછી ત્યાં આવીને તે પણ કદાચ વધારવાનું આવે છે. હમણાં એક ફ્રેન્ડે ડિપેન્ડન્ટ વિઝાની ફાઇલ મૂકી તો એને ત્યાં વધારવાનું આવ્યું હતું 1,500-2,000 યુરો. એટલે 13,000 ઉપર તમારે 13,000 યુરો ઉપર સમથિંગ રાખવાનું કે ભાઈ એટલા તો જોહે જ તે બ્લોક અકાઉન્ટના. બાકી જ બીજો કાંઈ ખર્ચો આવતો નથી. તમારે જે શું કહેવાય કે એજન્ટ થ્રુ ફાઇલ મૂકી કે તમે જાતે મૂકી છે, એટલે 20-25,000 એ ગણી લ્યો, અને ટિકિટનો ખર્ચો એટલે 15-16 લાખ જેવું થાય છે ડિપેન્ડન્ટ વિઝામાં. એટલે બંનેને સાથે પોસિબલ નથી. પહેલાં એકને જવાનું એ રીતે વર્ષ દિવસ તો તમારે પ્રોસેસમાં વયો જ જાય. કેમ એનું કારણ છે કે ભાઈ હવે જે જર્મની જે વ્યક્તિ છે એના બધા ડોક્યુમેન્ટ જોશે. કોલેજથી માંડીને જોબ કરે નથી, અને જોબમાં ભાઈ મિનિમમ છે ને 3 મહિનાની સેલેરી સ્લીપ ને એટલું તો મૂકવાનું જ હોય, કમ્પલસરી છે. એના ડોક્યુમેન્ટના લિસ્ટમાં પણ છે. બીજું મકાનનો કોન્ટ્રાક્ટ હોય છે. તમારું ભાઈ મકાન, જે મકાનમાં તમે રહેતા હો એ મકાનમાં તમારું નામ હોવું જોઈએ કોન્ટ્રાક્ટમાં, અને કાંઈક 35 સ્ક્વેર મીટરની રૂમ હોવી જોઈએ. જોકે હોય જ તે મોસ્ટ ઓફ તો. એટલે આવી બધી રિક્વાયરમેન્ટ છે ભાઈ. ડોક્યુમેન્ટ ને બધું મેં આગલા વિડીયોમાં બધું કીધેલું જ છે, કયા કયા ડોક્યુમેન્ટ જેવા ડિપેન્ડન્ટના. સેલેરી સ્લીપ છે, આ મકાનનો કોન્ટ્રાક્ટ છે, બાકી તો તમારે બધા કોલેજના ડોક્યુમેન્ટ. અને ડિપેન્ડન્ટ વિઝામાં ભાઈ ઇન્ટરવ્યૂમાં કયા સવાલ આવે એ સવાલ બધા જે વ્યક્તિ જર્મની હશે ને ભાઈ એના જ પૂછશે. અને તમે A1 કર્યું છે તો ભાઈ તમારું નામ ને એવું બધું પૂછશે. એટલું બધું બહુ ડિટેલમાં નથી પૂછતા. અને હવે ભાઈ જો કોઈ એવું આવશે તો એને પૂછશું, કેમ કે હમણાં બધાને ડિપેન્ડન્ટમાં રિજેક્શન આવે છે અને સ્ટુડન્ટ વિઝામાં રિજેક્શન આવે છે. અને IELTS કમ્પલસરી થઈ ગઈ તો એવા 2 વ્યક્તિ એવા છે કે IELTS છે છતાં રિજેક્શન આવ્યા છે. એટલે ભાઈ એવું નથી, અત્યારે બહુ અઘરું થઈ ગયું છે. એટલે ભાઈ વિચારીને આવજો, કેમ કે અહીંથી ભાઈ 15-20 લાખની લોન લઈને આવી, અને ભાઈ થોડુંક ઘરનું ત્યાં વિચારીજો. બધું ઉતાવળ કરતા નહીં આવવામાં. બાકી તમે તારે બીજા 5 ને 10 જણાને પૂછી લેજો.
પણ ભાઈ વિચારીને આવજો ખાસ, નકર પછી ના બહુ અઘરું થઈ જાય. ઘેરે કહેવા હે નહીં છે આવા, એટલે કહું છું ભાઈ હું. બીજું વાત કરવાની હતી આપણે હેની કોમેન્ટમાં. ભાઈબંધ બેચલર કરે છે અને માસ્ટરમાં આવું કે વર્ક પરમિટમાં. હવે ભાઈ વર્ક પરમિટમાં છે ને ઘણા 2-3 એવા છે કે આઈટીમાં આવેલા છે. હવે એ લોકોને શું છે 5 વર્ષના અને એક્સપિરિયન્સ હોય, ઇન્ટરવ્યૂ ક્લિયર કરી નાખ્યું હોય, પછી કંપનીના તમને આપે છે કંઈક મહિનો દિવસ કે બધું રહેવાનું ને બધો એનો ખર્ચો આપે છે, પછી નથી આપતા. એક વ્યક્તિ એવો હતો કે ભાઈ એકને તો આપ્યું જ નહોતું ને એકને મહિનો દિવસ હતું બધું, રૂમનું રેન્ટ ને બધું કંપનીવાળા આપતા. અને બંને આઈટીમાં જ છે, બેંગ્લોરના છે બંને મિત્રો. એટલે વર્ક પરમિટ ઉપર આવે છે, પણ કોણ હવે આઈટીમાં શું છે ઇંગ્લિશમાં લે છે, અને જર્મન હોય તો ભાઈ મળી જ જાય ભાઈ જર્મન. જો અને વર્ક પરમિટમાં જર્મન A1 ન હોય ભાઈ, એમાં પછી B2 C1 એવા બધા છે. અને પછી ડૉક્ટર લાઇનમાં છે એને તો ભાઈ B1 B2 C1 તો કમ્પલસરી હોય જ તે. કેમકે મેં એકવાર ગૂગલમાં જોયું હતું, બાકી ગૂગલમાં જોઈ લો એટલે તમને બધી ખબર પડી જ જશે. મને તો ભાઈ જે મિત્રો મળતા જાય ને એવી રીતે ભાઈ પૂછી લે એટલે વિડીયો બનાવીને જ છીએ. એટલે આ આઈટીમાં 2 મિત્રો બેંગ્લોરના આવેલા છે વર્ક પરમિટ ઉપર. બાકી વચ્ચે તો બહુ બધું ભાઈ જર્મનીમાં વર્ક પરમિટ શરૂ થઈ ગઈ ને એટલા પૈસા, અને એ ભાઈ પૈસા ભરી ગયો કાંઈ આવતું નથી ભાઈ. હજી તો એવું કોઈ કોન્ટેક્ટમાં છે નહીં. અને એમાં બીજા મિત્રનું એવું છે કે ભાઈ હું પોલેન્ડમાં છું, મારી પાસે કંઈક TRC કાર્ડ કરીને છે, લગભગ આ TRC જ કીધેલું છે. એ કે મારે જર્મની આવવું હોય તો. હવે એમાંય તે એક મિત્ર એવો હતો પોલેન્ડ હતો વર્ક પરમિટ ઉપર જ તે. હવે જર્મની આવવાનો એક જ ઓપ્શન છે ભાઈ સ્ટુડન્ટ વિઝા, અને એ પણ સ્ટુડન્ટ વિઝા ઉપર જ આવ્યો છે. અને સ્ટડી પણ પૂરું થઈ ગયું છે અત્યારે, અને જોબ સિકર ચાલુ થઈ જાય હમણાં, થીસી હાલે છે અત્યારે. એટલે આવું છે ભાઈ. તમે કાંઈ એવું નહીં કે ભાઈ તમે અમારે પાસે યુરોપમાં આવી ગયા એટલે પોલેન્ડમાં TRC કાર્ડ આવી ગયું ને જર્મની જઈને જોબ લઈ લઈ. ફરવાને કદાચ તમે આવી શકતા હશો, પણ કામ તમને ભાઈ એવી રીતે કોઈ નહીં આપે જર્મનીમાં. તમારે જર્મનીના જ વિઝા લેવા પડશે. એટલે બીજો એવો કાંઈ ઓપ્શન નથી કે ભાઈ ઘણા અહીંથી એવું બધા વિચારે આવે કે ના ભાઈ કેસમાં જોબ મળી જાય અમને. અને બીજું શું કે આ વર્ક બીજા સિટી કન્ટ્રીમાં વયા જાય નાથી જર્મની જાવું તો ભાઈ એ બધું ભૂલી જાયજો. ઘણા એવાય છે બીજે આવીને કામ કરીને તે કામ મૂકીને જ્યારે ઇન્ડિયા વહી આવ્યા છે, એવાય છે. આપણે ભાઈ નામ લઈને ન કહીએ છીએ. બસ બાકી તો બીજું તો શું કોમેન્ટમાં ભાઈ બીજું કાંઈ હોય તો કહેજો. નવીનમાં તો આજ હું વાત કરું. આવો ત્યારે ગામડે મસ્ત વાતાવરણ છે, જુઓ તમે. આપણે અહીંયા તો સનસેટ પોઈન્ટ જ છે, આ કાંઈ ન ઘટે તો તમને બતાવી દઉં. છે ને મજા ભાઈ. આવો ત્યારે ગામડે આંટો મારવા. ખેતી કરવા આવવું હોય તો વાંધો નહીં. લીમડાનું દાંતણ હો ભાઈ, કાંઈ ઘટે નહીં. બ્રશ ને બધું એ બધું તો ન હાલે ભાઈ. લીમડાના દાંતણ અરે કાંઈ ન હાલે. હમણાં તો ભાઈ અમારા વિસ્તારમાં 3 ઓલા કૂતી દીપડા મૂક્યા છે, બહુ મોટા મોટા છે. તમારા ગામમાં કેવું છે એલા ભાઈ, કહેજો જરીક. આવર્સ ને બધું કેવું જનાવરની કેવી ભાઈ રાઈડ છે અહીંયા તો હમણાં આવે છે.
ગામમાં આવી જાય છે. આ પાછળ પછી અમારે બધું આમ તો જંગલ જેવું જ છે, બધા ડુંગરા જ છે ભાઈ. અમારે આ નદી છે ને આગળ જો ભાઈ ડુંગરા છે. એ કે અમારે દીપડધાર કહેવાય, અમારે દીપડધાર. આપણે આમાં જ પાણી વાળ્યું. હા, પાણી વાળીને જ મોટા છે ભાઈ. પાણી વાળીને જ જર્મની પગ્યા છે. ખીર આવી ગઈ છે, આખું એક પતંગ શકે છે. તમને બતાવું જો. બતાવે આમાં તો લગભગ આવશે કે આવશે નહીં. અહીંયા ભાઈ હું થોડુંક વાતાવરણ અત્યારે ધૂંધળું છે, કેમ કે ઝાકળ ને એવું બધું બહુ આવે છે હમણાં ગામડે. બાકી રાજસ્થાન છે એવું જ ભાઈ ફીલ થાય. જો ઘટે કાંઈ ન ઘટે મારા વાલા. ગામડા મૂકીને બધાને વયું જ જવું છે. ખેતી કોણ કરશે નકર? આવું તો જોઈએ પાછું. ખાવું હું પછી? ખેતીનો જમાનો આવશે મારા વાલા પાછો ભાઈ. 5 વર્ષમાં બધા ગામડે ન આવે તો કહેજો. આ IELTS આવ્યા પછી 50% તો ઓછું થઈ ગયું છે, પણ તોય બધાને બહાર જવાનો ભાઈ વિચાર હજી ઓછા થયા જ નથી, ડબલ થયા છે. કેમ કે ઇન્સ્ટાગ્રામમાં તે ભાઈ નીકળી એ જ કોમેન્ટો આવે છે ભાઈ અમને નંબર આપો અને અમારે ભાઈ જર્મની આવવું છે અને વર્ક પરમિટ ઉપર આવવું છે. અને ઘણા એવા છે ભાઈ જર્મની જવું કે લંડન જવું કે ગમે ના જવું ભાઈ, કામ તો કરવું જ પડશે. બધે હરખું જ છે ભાઈ. જર્મનીમાં એટલા ખર્ચા આવે છે અને લંડનમાં એટલા ખર્ચા આવે છે. લંડનમાં કદાચ ટેક્સ થોડોક ઓછો હોય છે, જર્મનીમાં તો ભાઈ 42% ટેક્સ છે. સ્ટુડન્ટમાં 12% હોય, પછી જોબ સિકરમાં કંઈક ઓછા થોડોક વધારે હોય ને પછી તમારે ભાઈ પેકેજવાળી જોબમાં તો ભાઈ અડધો પગાર ગવર્મેન્ટને આપી દેવાનો. અને તમને ભાઈ એમ હોય કે ભાઈ આ પ્રાઇવેટવાળાને હજી ગણતરી કરી લેજો ને તમે તારે બીજા બેને પૂછી લેજો. તમે ના પ્રાઇવેટમાં તમે કેટલી એક સાથે કદાચ ફી ભરો તો 10-12 લાખ ફી ભરો. અહીંયા ભાઈ રોજડા આંટા મારી ગયા લાગે. તો 10-12 લાખ ફી હોય અને 1 વર્ષનો કોર્સ હોય. હવે તમે ગણતરી કરો ભાઈ. આપણે એક શોર્ટમાં હું પતાવી દઉં એટલી વાત. તમારી પાસે પાર્ટ ટાઈમ જોબ છે. અમારી વખતે ભાઈ 2 જોબ મળતી હતી. અત્યારે તો ભાઈ એક ગોતવા મેં ફાફા પડે છે થોડાક પાર્ટ ટાઈમના. હવે તમે ફૂલ ટાઈમ તો કરશો નહીં. સ્ટુડન્ટ ફૂલ ટાઈમે કરે છે એવું નહીં, ભણતા કરે છે, પણ પછી છે ને ટેક્સ વધી જાય 3 મહિના પછી. 3 મહિના વર્ષમાં 3 મહિના તમે ફૂલ ટાઈમ કરી શકો. હવે વર્ષનો કોર્સ છે, તમારી પાસે પાર્ટ ટાઈમ જોબ છે. હાલો 900 થી 1000 ની 1200 1300 કમાવશો. તમારો 800 900 700 જેવો ખર્ચો તમે ભાઈ જેવા ખર્ચા કરો એની ઉપર છે. બાકી એટલો તો તમને વિડીયોમાં ભાઈ આગળના વિડીયોમાં કીધેલું જ છે મેં. હવે તમે કદાચ ને પાર્ટ ટાઈમ જ જોબ છે તમારી પાસે, તો તમારી પાસે વધે કેટલા તમે ગણતરી કરજો. અને જોબ સિકરમાં તમને એમ હોય કે ભાઈ અમે બધું ઊભું કરી લેવું, તો જોબ સિકરમાં ભાઈ છે ને તમારે પહેલાં ઇન્સ્યોરન્સ તો પહેલાં ભરવો પડશે. 300 થી 350 ભાઈ ઇન્સ્યોરન્સવાળા કાપવા મળશે દર મહિને. ટેક્સ અલગ. એટલે તમારે વાંહે વચ્ચે તો કેટલા પાર્ટ ટાઈમ જોબ જેટલા જ તે જોબ સિકરમાં. તે પછી જેવી જોબ ભાઈ તમે વેરહાઉસમાં જોબ કરતા હો નાઇટમાં, તો નાઇટમાં ભાઈ 16, 17, 18 યુરો આપતા હોય છે. અને બાકી દિવસમાં 14, 14.5 જેવું કામ ભાઈ. વેરહાઉસમાં થોડુંક ભાઈ બળવાળું કામ હોય, કરી શકે ને ભાઈ જવાય. હું તો ભાઈ નથી જતો ભાઈ, મારથી ભાઈ છે ને નાઇટમાં જોબ થાય નહીં. એટલે ભાઈ આપણે ખાલી દિવસે જ તે નાઇટમાં ત્યાં જોબ નહીં કરવાની, કેમ કે મેં એકવાર અનુભવ કરેલો છે. ઝોલા જ આવેલા ભાઈ નીકળ્યા. ગમે એટલું તમે ચા પીવો ગમે, જોકે હોય નહીં, પણ આ તો અનુભવ છે નાઇટનો.
એટલે તમે છે ને ભાઈ પ્રાઇવેટવાળા તો છે ને તમે વર્ષનો કોર્સ પૂરો કરો ને જોબ સિકર 2 વર્ષના પૂરા કરો. હવે તો લગભગ એક બેનના વાત કરી હતી કે હવે 2 વર્ષના આપવા મીણા છે ને 18 મહિનાના જ આપતા હતા, હવે 2 વર્ષના આપવા મીણા છે. તો તમે જેટલા પ્રાઇવેટમાં જેટલા પૈસા નાખશો એટલા જ તમારે ભાઈ ઊભા થાય. તમે ગમે એમ ભેગું કરો, તમારે સરવાળે જો તમે એ રીતે કરવા રખડપાટી નહીં ને ભાઈ મોજ શોખ નહીં કરો ત્યારે ભેગા થાય. બાકી ગવર્મેન્ટમાં તમે ભાઈ એડમિશન લઈને આવો, કેમ કે ગવર્મેન્ટમાં શું છે કે તમે પછી તમારે ફી હોય ખાલી ભરવાની 200-300 યુરો 6 મહિને એ રીતે સેમેસ્ટરની ખાલી. આવ્યો છે જો ને મેં એક મિત્રને વાત કરી છે, એને ગવર્મેન્ટ જ છે, મેકડીમાં જેને જોબ લાગી છે મારી રૂમમાં છે એ. હવે એને પાર્ટ ટાઈમ જોબ અત્યારે કરે છે તો એને 900 થી 1000 યુરો આવે તો એને ખાલી રૂમના રેન્ટ ને ખાવા પીવાના એને તો અહીંયા પૈસા વધવાના જ છે. પ્રાઇવેટવાળાના પાછા હપ્તા બાકી હોય ને કાં પછી લોન લઈને આવ્યા હોય એ રીતે હપ્તા તો ભરવાના જ પાછા. એટલે આ બધી ભાઈ ગણતરી કરવી પડે. એટલું બધું હેલું નથી, ના કે ઝાડવા તોડીને ભેગા કરવા એવું નથી ભાઈ. સાચું લાગે ખોટું લાગે ભાઈ, છે જે છે એ કીધું છે તમને. કેમ કે હું ભાઈ 2 વર્ષથી કામ કરું છું અને તો હજી હું ફરવા નથી ગયો ત્યાં. બહુ ઓછી રજા પાડી છે મેં. બાકી તો વર્ષે ભાઈ એકવાર ઇન્ડિયા આંટો મારવો પડે, એમાં કાંઈ હાલે નહીં. બસ બાકી તો કાંઈ નવીનમાં હોય તો કહેજો. બાકી તો હમણાં ભાઈ આવા વાડીઓના ને આવા બધા વિડીયો આવશે ભાઈ ગામડે. પછી હવે વિડીયો એક દી ઉતારવા જાવ છો ભાઈ, હું ગામડાની નિશાળ ભાઈ હું ત્યાં ભીણો છું. તમને ભાઈ અમારી નિશાળ બતાવી દઈ હું તમને. ઝાડવા થઈ ગયા છે મોટા ભાઈ. મેં છે ને 8 વર્ષ 1 થી 8 અહીંયા ભીણો નીકળ્યા ભાઈ. ઝાડવાને પાણી જ પાયું છે ભાઈ. હા હા વિડીયો થઈ ગયો છે કાં 10-15 મિનિટ તો આજ ભાઈ હું બોલ્યો છું. બાકી વાંયા જોઈ લો ભાઈ સનસેટ પોઈન્ટ ભાઈ, માઉન્ટ આબુ. ના ભાઈ હું જઈ આવ્યો છું ભાઈ, 2 વાર જઈ આવ્યો. ગારાનું ઘર બનાવ્યું લાગે ભાઈ. ગારાના રમકડા બહુ બનાવે ભાઈ, બનાવતો હું નાનપણમાં. ટ્રેક્ટરનો ભાઈ બહુ શોખ, ટ્રેક્ટર જ બનાવ્યા ગારાના. બાકી અહીંથી અમારું ભાઈ છે ને અમે પ્લોટ વિસ્તારમાં રહીએ, તમને ગામ બતાવી દઉં. અહીંથી ગામે બતાવે અમારું. હા મેં છે ને ભાઈ આ અહીંયા ધાર બતાવી છે, બાકી વચ્ચે જે તમને બતાવી મંદિર છે ખોડિયારમાંનું. આ અમારો પ્લોટ વિસ્તાર છે અને આ હું છું અને આ અમારી વાડી છે. તો આ વિડીયો આપણે ભાઈ અહીંયા પૂરો કરીએ. બાકી મળીએ આવતા વિડીયોમાં. ચેનલને ભાઈ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ. બાકી હવે આપણે પાછા કન્ટિન્યુ વિડીયો ચાલુ કરવાના જ છે. ઘણાના ભાઈ કોમેન્ટ એવી છે ભાઈ તમે દરરોજ વિડીયો બનાવો કન્ટિન્યુ ભાઈ, પણ હું બહુ ટ્રાય કરું છું અને હવે તો ભાઈ કન્ટિન્યુ કરવાનું જ છે. આપણે યુટ્યુબમાં પણ મહેનત કરવાની છે, જેટલી બહાર જોબ ઉપર કરીએ છીએ એટલી જ ભાઈ હવે યુટ્યુબમાં મહેનત કરવાની છે. પહેલેથી હું શોખ છે વિડીયા બનાવવાનો, એટલે વિડીયા તો ભાઈ બનશે. જેમ બોલા કે એમ ફટાકડા તો ફૂટશે, એમ વિડીયા તો બનશે જ. સારું ચાલો મિત્રો, કાંઈ કામકાજ હોય તો ભાઈ કોમેન્ટ કરી દેજો. મળીએ આવતા વિડીયોમાં. જય દ્વારકાધીશ.